सो हेलो यूट्यूब फैमिली केम से बता। उम्मीद करता हूँ कि आप सब अच्छे होंगे। तो मैं पर मजा में छूँ। तो गैस आज આપણે ચેનલનો થાય છે, આપણે ચેનલ થાય છે પૂરું 30મો દિવસ થઈ ગયો છે, કારણ કે આપણે ચેનલ હવે થઈ જાય છે પૂરું ડેલી, પણ આપણે ચેનલ પૂરું થઈ ગયું છે આજે. તો ગેસ ચેનલ પૂરું થઈ ગયું છે, પણ આપણે સબસ્ક્રાઈબર બહુ નથી, માત્ર 300 સબસ્ક્રાઈબર થયા છે. તો ગેસ 300 સબસ્ક્રાઈબર થયા છે એટલે હજારમાંથી થોડોક સપોર્ટ દીધો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે આવવાના મને સપોર્ટ કરતા રહેજો તો આપણે કંઈક આગળ વધીએ. તો ગાઈસ આજે આપણો 30મો દિવસ પૂરો થાય છે. તો આવા નવા બ્લોગ જોવા માટે તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ. તો આવો નવો સપોર્ટ તમે કરો તો આપણે કંઈક આગળ વધીએ. તો ચાલો આપણે વિડીયોમાં ખાસ બનાવી રહેજો બ્લોગમાં અંદર. તો આપણે હમણાં વિનવાનું છે, આપણે આ ભાગ ચાલુ છે, હમણાં કન્ટિન્યુ ચાલુ છે. આપણે વિનવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે. તો આપણે કારણ કે આપણે હવે પૂરું કરવું પડશે. તો ગાઈસ સરકવાનું પણ જગ્યા નહીં મળતી એટલું છે. તો આવું કંઈક છે આપણે અહીંયા. તો ગાઈસ શું કેમ કહો, કારણ કે આપણે બ્લોગ આજે એ ચેનલ પૂરું થાય છે. તો મેં 30 દિવસની અંદર બહુ મહેનત કરી છે ગાઈસ. તમે અમારા બ્લોગ જોયા ના તો તમે જોઈ લેજો. 30 દિવસનો આવ્યો છે બ્લોગ. ખાલી 2 બ્લોગ મિસ થઈ ગયા હતા, કારણ કે આપણે તે વખતે વરસાદ પડ્યો હતો, એને ફોનમાં ચાર્જિંગ પણ નહોતું એટલે મિસ થઈ ગયા છે. હોય લે આ લે તો ગાઈસ ભાગી ગયું કૂતરું, કારણ કે એ આપણું સોરી ગાઈસ એના મળવા દો. બીજું કંઈક આપણે કહીએ તો ચાલો. તમે આપણે 30 દિવસ કયા હતા, 30 દિવસનું અંદર આપણે બહુ મહેનત કરી છે. તો ગાઈસ તમે બ્લોગ જોવાના તો જોઈ લેજો. આપણે બહુ મહેનત કરી છે, કારણ કે આગળ વધવામાં. તો આવે ને આવે આપણને થોડોક તમે સપોર્ટ કરતા રહો તો આપણે કંઈક આગળ વધીએ. તો બીજું શું કહું, આપણે મહેનત તો કરીએ જ રોજ, નહીં કરતા એમ નહીં, ડેલી મહેનત ચાલુ જ છે. તો તમે પણ સપોર્ટ કરો તો આપણે કંઈક આગળ વધીએ. તો આવું કંઈક છે આપણા કાછાવાડમાં. તો ગાઈસ આ જોઈ શકો છો, આમાં પલાવ તમે કેવો માર્યો છે, મસ્ત મજાનો પલાવ છે. તમે જોઈ શકો છો, એક નંબર પલાવ માર્યો છે. તમે જોઈ શકો છો, તમને હું થોડુંક બતાવું. તમે જોઈ શકો છો પલાવ જોઈ શકો તમે. આ એક નંબર પલાવ છે. તો ગાઈસ આપણે પણ અહીંયા મારવાનું છે પલાવ, પણ હવે કપા નીકળે તો મારીને આપણે, કારણ કે અખાત્રી બીજ પણ આવી ગઈ છે હવે થોડાક દિવસની અંદર. હવે કયા દાડા છે એ તો આપણને નહીં ખબર, પણ અખાત્રી બીજ પણ આવી ગઈ છે. પણ તેવું હજુ આપણે અહીંયા કપાસ ઉભો છે, તમે જોઈ શકો છો. આવું કંઈક છે હમણાં. તો ખેતી હાવ લેટ જ જઈ છે, કારણ કે અત્યારે આપણે આવું હોય તમે જોઈ શકો છો. આ છે ને હા આવું હોય તેના બદલામાં આવું છે. કેટલી ખેતી લઈ જાય છે ને એમ જોઈ શકો છો. તો એ આપણે સારું છે કપાસ વીણવામાં ચાલુ છે એટલે, કારણ કે હમણાં ભાવ પણ ભાવ ઓછો છે કપાસનો, અને વર્ષમાં પણ બહુ નુકસાન જેવું છે ગાઈસ. કારણ કે નુકસાન એવું કંઈક આવતું નથી, નુકસાન ફાયદો. તો આવું કંઈક છે આપણે વર્ષમાં બહુ તો બહુ વર્ષ નબળું જેવું લાગે છે, કારણ કે વરસાદ જ ચાલુ રહ્યો છે એટલે પાછું સિઝન તો લેતી જ જાય ને ગાઈસ. અને આવું કંઈક છે આપણે આજનો બ્લોગ. તો તમે બ્લોગમાં ખાસ બન્યા રહેજો. તો હું કહું ગાઈસ, આજે તો આપણે ચેનલ પૂરું થઈ ગયું છે. તો હું બ્લોગ તો ડેલી બનાવતો રહીશ, પણ આપણે ચેનલ પૂરું કહીને બતાવ્યું છે બધાને. આપણે ચેનલ કહ્યું હતું એ બધું પૂરું થઈ ગયું આજે. તો હવે નવું કંઈક લઈને આવશું, તો ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. નવું ડેલી આપણે આવે જ છે, કારણ કે આપણે બ્લોગનું કામ લીધું છે એટલે બ્લોગ ડેલી નવું કંઈક લઈને આવશું. તમે જોઈ શકો છો, અને કામ પણ હમણાં બહુ ચાલે છે, એટલે બ્લોગ બનાવવાનો સમય હું થોડોક તો કાઢીને તમારા માટે હું બ્લોગ તો બનાવું જ છું. તો નથી બનાવતો તમને પણ બનાવું છું આપણે બ્લોગ.
ગાઈસ તમે આ જોઈ શકો છો, આ ટુર પર વિમાન છે. કેટલું બધું હમણાં કામ છે તમે જોઈ શકો છો. મસ્ત મજાનો પવન પણ આવે છે તમે જોઈ શકો છો. અહીંયાનું વાતાવરણ કંઈક અલગ છે ગાઈસ. તમે જોઈ શકો છો વાતાવરણ મસ્ત ઠંડુ છે. પછી બપોર થાય તો તમે બપોર પછી ગરમી જોજો, બહુ જ ગરમી પડે છે ગાઈસ. તો એ આપણે કપાસ વીણીએ છીએ, નથી વીણતા એમ નહીં, પણ હમણાં હવે છે આપણે 2 કે 2:30 વાગે આવીએ તો જ સારું છે. બાકી તાપમાન બહુ તાપમાન છે અહીંયા. તાપમાન તો તમે વાત ના કરો એટલું છે અહીંયા, કારણ કે ઉનાળાનો દિવસ એટલે તાપમાન તો હોય જ. તો આવું કંઈક છે આપણે આજના બ્લોગમાં. અને ચેલેન્જ આપણું થઈ ગયું છે પૂરું. તો આપણે 30 દિવસની અંદર આપણે કરી બતાવ્યું કંઈ, કારણ કે ચેલેન્જ મેં પણ એમ કહેતો હતો કે ચેલેન્જ આપણથી કંઈ પૂરું નહીં થાય, પણ તમે સપોર્ટ આવ્યો એટલે આપણે થોડુંક ચેલેન્જ પૂરું કરીને બતાવ્યું છે. તો આપણે 30 દિવસની અંદર બહુ સબસ્ક્રાઈબર નહીં થયા, પણ તમે સપોર્ટ સારો કર્યો છે. 80-90 વ્યૂ આવે એટલે સારું જ કહેવાય ને. 80-60 એવા કંઈક વ્યૂ આવે એટલે સારું કહેવાય ગાઈસ. મારા માટે તો 80-90 પણ સારા છે વ્યૂ, કારણ કે આપણે એટલો સપોર્ટ કરીએ છીએ ને કે તો એ સારું છે. આપણે તમે સપોર્ટ સારો કરો છો એટલે બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ આપણે ચાલુ રહ્યું. કારણ કે હું પણ વિચાર્યો હતો કે વ્યૂ નથી આવતો તો આપણે બ્લોગ કેવી રીતે બનાવીએ. તમે સપોર્ટ કર્યો એટલે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ જ છે. તો આગળ પણ ચાલુ જ રહીશું. તો તમે સપોર્ટ સારો એવો કરો તો આપણે ચાલુ રહીશું. અને તમે તો હવે રજા આપશો તો આપણે જોવું છે કપાસ વીણવા, કારણ કે તમે જોઈ શકો છો કપાસ આપણો બહુ જ ફૂટી ગયો છે. તો હવે મળીએ કાલે, ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય, જય હિન્દ દોસ્તો. તો હવે આપણે આજનું ચેનલ પૂરું, 30 દિવસનું ચેનલ હતું એ. તો હવે કંઈક નવું લઈને આવીશ. ચેનલ તો હવે પૂરું થઈ ગયું. તો હવે તો ગાઈસ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલ પર નવા હોય તો મળીએ છીએ કાલે. બાય બાય, જય માતાજી. તો મળીએ છીએ કાલે.